જય માતાજી મિત્રો, માં ચામુંડાનો સિંહ ગામમાં ગુજરાતના એક નાનકડા ગામમાં રામપુરમાં લોકો ખૂબ જ ભક્તિભાવથી રહેતા હતા. ગામના મધ્યમાં એક પ્રાચીન માં ચામુંડાનું મંદિર હતું. લોકો માનતા કે અહીં માં સાક્ષાત વસે છે અને પોતાના ભક્તોની રક્ષા કરે છે. આ ગામમાં એક ગરીબ પણ સાચો યુવાન રહેતો હતો. તેનું નામ હતું જીતુ. જીતુ ખૂબ મહેનતુ હતો, પણ તેની પરિસ્થિતિ ખૂબ નબળી હતી. ઘરમાં ખાવા માટે પણ મુશ્કેલી પડતી, છતાં જીતુ રોજ સવારે અને સાંજે મંદિરે જઈને મા ચામુંડાની આરતી કરતો અને પ્રાર્થના કરતો. એક દિવસ ગામમાં એક અજાણી ઘટના બની. રાત્રિના સમયે ગામની બહારના જંગલમાંથી ભયાનક ગર્જના સંભળાઈ. લોકો ડરી ગયા. બીજા દિવસે ખબર પડી કે એક મોટો સિંહ ગામની આજુબાજુ ફરતો હતો. બધા લોકો ભયમાં આવી ગયા. બાળકોને બહાર જવા દેતા નહોતા, પશુઓને ઘરમાં બાંધી રાખતા. ગામના મોટા લોકો ભેગા થયા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું. કોઈએ કહ્યું કે શિકારીઓને બોલાવો, તો કોઈએ કહ્યું કે આ કોઈ સામાન્ય સિંહ નથી. જીતુએ આ વાત સાંભળી અને શાંતિથી કહ્યું, આ સિંહ સામાન્ય નથી, આમાં મા ચામુંડાનો સંકેત હોઈ શકે. લોકો હસવા લાગ્યા. અરે ગરીબ જીતુ, તું શું બોલે છે? સિંહ છે, સંકેત નથી. પણ જીતુને અંદરથી વિશ્વાસ હતો. તે રાત્રે જીતુ મંદિરમાં ગયો અને મા પાસે પ્રાર્થના કરવા લાગ્યો. હે મા ચામુંડા, જો આ તમારો સંદેશ છે તો મને સમજ આપો અને ગામને બચાવો. અચાનક મંદિરમાં દીવો તેજથી ઝળહળ ઉઠ્યો અને જીતુને એક દિવ્ય અવાજ સંભળાયો, બેટા જીતુ, ડરશો નહીં. આ સિંહ મારો દૂત છે. તે ગામને બચાવવા આવ્યો છે, નુકસાન કરવા નહીં. જીતુને આશ્ચર્ય લાગ્યું, પણ સાથે વિશ્વાસ પણ મજબૂત થયો. બીજા દિવસે સવારે જીતુ ગામના લોકો સાથે જંગલની તરફ ગયો. બધા લોકો ખૂબ ડરેલા હતા. અચાનક સામે તે ભયાનક સિંહ દેખાયો. તેની આંખોમાં અજોડ તેજ હતું. બધા લોકો ભાગવા લાગ્યા, પણ જીતુ શાંતિથી આગળ વધ્યો. તે હાથ જોડીને બોલ્યો, જય મા ચામુંડા. અચાનક ચમત્કાર થયો. સિંહ શાંત થઈ ગયો અને જીતુને આગળ માથું ઝુકાવી દીધું. ગામના લોકો આ દ્રશ્ય જોઈને ચકિત રહી ગયા. તેમને સમજાયું કે આ કોઈ સામાન્ય સિંહ નથી. થોડા દિવસો પછી ગામમાં એક મોટી સમસ્યા આવી. ગામમાં ચોરીનો એક ટોળો ઘૂસી ગયો. તેઓ ગામને લૂંટવા લાગ્યા. લોકો ભયમાં આવી ગયા. તે સમયે ફરી તે સિંહ ગામમાં આવી ગયો. તે ગર્જના કરીને ચોરો પર તૂટી પડ્યો. ચોરો ડરીને ભાગી ગયા. ગામ બચી ગયું. બધા લોકો સમજ્યા, આ સિંહ તો મા ચામુંડાનો રક્ષક છે. ગામના લોકો જીતુ પાસે આવ્યા અને માફી માંગી. અમે તારી વાત પર વિશ્વાસ ન કર્યો. તું સાચો ભક્ત છે. જીતુએ નમ્રતાથી કહ્યું, આ બધું મા ચામુંડાની કૃપા છે. હું તો માત્ર સાધન છું. તે દિવસથી ગામમાં શાંતિ અને સુખ આવી ગયું. લોકોનો વિશ્વાસમાં મા ચામુંડા પર વધુ મજબૂત બન્યો અને કહે છે કે આજે પણ રાત્રિના સમયે કોઈક ને કોઈક જંગલની તરફથી સિંહની ગર્જના સંભળાય છે. જેમ કે મા ચામુંડા પોતે પોતાના ભક્તોની રક્ષા કરી રહી હોય. મિત્રો, સંદેશ સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો મા ચામુંડા દરેક મુશ્કેલીમાં રક્ષા કરે છે. રામપુર ગામમાં હવે શાંતિ હતી. લોકો ખુશ હતા કે મા ચામુંડાનો સિંહ તેમની રક્ષા કરે છે. જીતુનું માન પણ ગામમાં ખૂબ વધી ગયું હતું. દરેક વ્યક્તિ તેને સન્માન આપતો હતો. પણ જ્યારે સુખ હોય ત્યાં ક્યારેક નવી પરીક્ષા પણ આવી જતી હોય છે. એક દિવસ ગામમાં એક અજાણ્યો તાંત્રિક આવ્યો. તેનું નામ હતું કાલિયાનાથ. તે કાળો વસ્ત્ર પહેરીને, ગળામાં હાડકાની માળા અને હાથમાં અજીબ દંડો લઈને ફરતો હતો. લોકો તેને જોઈને ડરી જતા. કાલિયાનાથે ગામમાં આવીને કહ્યું, આ ગામમાં એક દિવ્ય શક્તિ છે. હું તેને પોતાના કાબુમાં કરીશ. લોકો સમજી ગયા કે તે મા ચામુંડાના સિંહ વિશે બોલી રહ્યો છે. જીતુએ આ વાત સાંભળીને અને તરત જ મંદિરે ગયો. તે પ્રાર્થના કરવા લાગ્યો, હે મા ચામુંડા, આ દુષ્ટ માણસ ગામને નુકસાન પહોંચાડવા માંગે છે. કૃપા કરીને અમારી રક્ષા કરો. તે રાત્રે ફરી મંદિરના દીવા તેજથી પ્રગટાઈ થયા અને માનો અવાજ આવ્યો, જીતુ આ તાંત્રિક લાલચમાં અંધ છે. તે મારી શક્તિને પોતાનો સ્વાર્થ માટે ઉપયોગ કરવો માંગે છે. તું ડરશો નહીં, સત્યની જીત થશે.
બીજા દિવસે કાલિયાનાથે જંગલમાં એક યજ્ઞ શરૂ કર્યો. તે મંત્ર બોલીને સિંહને પોતાના વંશમાં કરવા પ્રયત્ન કરતો હતો. આકાશ અચાનક કાળો થઈ ગયું, પવન તેજ થઈ ગયો અને એક ભયાનક ગર્જના સાથે સિંહ પ્રગટ થયો. કાલિયાનાથે મંત્ર બોલ્યા, હે સિંહ, હું તને આદેશ આપું છું, મારા વંશમાં આવી જા. પણ સિંહ શાંત રહ્યો. તેની આંખોમાંથી અગ્નિ જેવું તેજ ઝળહળતું હતું. જીતુ પણ ત્યાં પહોંચી ગયો. તેણે હાથ જોડીને કહ્યું, જય માં ચામુંડા. અચાનક એક અજોડ ચમત્કાર થયો. સિંહના પાછળથી માં ચામુંડાનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. તેનું તેજ એટલું પ્રખર હતું કે કાલિયાનાથ આંખ પણ ખોલી શક્યો નહોતો. માએ ક્રોધિત કહ્યું, દુષ્ટ, તું મારી શક્તિને પોતાના સ્વાર્થ માટે વાપરવા માંગે છે. તને તેનો દંડ મળશે. કાલિયાનાથ ડરી ગયો. તે જમીન પર પડીને માફી માંગવા લાગ્યો. માં, મને માફ કરો, મેં લાલચમાં આવીને ભૂલ કરી. માએ કહ્યું, જો તું સાચે પસ્તાવો કરે છે તો આ ગામ છોડીને સારા માર્ગ પર ચાલ. કાલિયાનાથ તરત જ ત્યાંથી ભાગી ગયો અને ફરી ક્યારેય ગામમાં દેખાયો નહીં. ગામના લોકો આ ચમત્કાર જોઈને આનંદિત થઈ ગયા. તેમણે મંદિરમાં ભવ્ય પૂજા રાખી. જીતુને બધા લોકો હવે માત્ર ગરીબ યુવાન નહીં પણ માનો સાચો ભક્ત માનવા લાગ્યા. તે રાત્રે જીતુને સપનું આવ્યું. માં ચામુંડાએ કહ્યું, બેટા જીતુ, તારી ભક્તિથી હું પ્રસન્ન છું. હવે તું ગામના લોકોની સેવા કરતો રહેજે. હું હંમેશા તારી સાથે છું. જીતુને આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે દિવસથી ગામમાં કોઈ પણ દુષ્ટ શક્તિ આવવાની હિંમત ન કરતી, કારણ કે ત્યાં માં ચામુંડાનો સિંહ હંમેશા રક્ષા માટે તૈયાર હતો. સંદેશ: લાલચ અને અહંકાર હંમેશા હાર્યા છે અને સાચી ભક્તિ હંમેશા જીતે છે. કાલિયાનાથ ગામ છોડીને ભાગી ગયો. પછી રામપુર ગામમાં ફરી શાંતિ છવાઈ ગઈ. લોકો ખુશ હતા. ભય દૂર થઈ ગયો હતો. જીતુ હવે ગામનો વિશ્વાસ અને આશાનું કેન્દ્ર બની ગયો હતો. પણ આ શાંતિ લાંબી ટકવાની નહોતી. 1 વર્ષ પછી ગામમાં અચાનક એક મોટી મુશ્કેલ આવી. વરસાદ બંધ થઈ ગયો. ખેતરો સુકાઈ ગયા. નદીઓ સુકાઈ ગઈ. પાણી માટે લોકો તરસવા લાગ્યા. ગામમાં દુર્ભિક્ષણ જેવી પરિસ્થિતિ બની ગઈ. લોકો મંદિર પાસે ભેગા થયા અને રડતા બોલ્યા, હે માં ચામુંડા, અમને બચાવો. જીતુએ પણ પ્રાર્થના કરી, માં, આ ગામ પર દયા કરો. બધા લોકો મુશ્કેલીમાં છે. પણ દિવસો પસાર થતા ગયા અને વરસાદ આવ્યો નહીં. એક રાત્રે જીતુને સપનું આવ્યું. માં ચામુંડાનો અવાજ આવ્યો, બેટા, તું આ માત્ર કુદરતની મુશ્કેલી નથી, કોઈ દુષ્ટ શક્તિ વરસાદ રોકી રહી છે. તારે જંગલની અંદર આવેલા કાળી ગુફામાં જવું પડશે. જીતુ થોડો ડરી ગયો પણ તેણે હિંમત રાખી. બીજા દિવસે સવારે તે ગામના લોકોને કહ્યું, હું કાળી ગુફામાં જઈશ. માં એ મને માર્ગ બતાવ્યો છે. લોકો બોલ્યા, આ બહુ જોખમી છે. ત્યાંથી કોઈ પાછો આવ્યો નથી. પણ જીતુએ કહ્યું, જ્યાં માં ચામુંડા સાથે હોય ત્યાં ડર નથી. તે જંગલ તરફ નીકળી પડ્યો અને થોડા સમય પછી માનો સિંહ પણ તેની સાથે જોડાઈ ગયો. જંગલમાં અંધકાર અને ભય છવાયેલો હતો. અજાણી અવાજો આવતી હતી. થોડા સમય પછી તેઓ કાળી ગુફા સુધી પહોંચ્યા. ગુફાની અંદર ભયાનક દ્રશ્ય હતું. એક દુષ્ટ યક્ષ બેસેલો હતો. તેનું નામ હતું ભયંકાસુર. તે પાસે એક જાદુઈ કળશ હતો જેમાં વરસાદની શક્તિ બંધ હતી. ભયાનક સુર હસ્યો, હા, હું આગમનને તરસાવી નાખીશ. કોઈ મને રોકી શકશે નહીં. જીતુએ હિંમતથી કહ્યું, તું ખોટું કરે છે. આ શક્તિ તારી નથી. ભયંકાસુર ગુસ્સે થયો અને જીતુ પર હુમલો કર્યો. એ સમયે સિંહ ગર્જના કરીને આગળ આવ્યો. તે અને ભયાનસુર વચ્ચે ભયાનક યુદ્ધ શરૂ થયું. જીતુએ આંખ બંધ કરીને માને પ્રાર્થના કરી, હે માં, મને શક્તિ આપો. અચાનક ગુફામાં પ્રકાશ છવાઈ ગયો અને માં ચામુંડાનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. માએ કહ્યું, દુષ્ટ, તું કુદરતનો સંતુલન બગાડે છે. હવે તારો અંત નજીક છે. માના આશીર્વાદથી સિંહે ભયંકાસુરને હરાવી દીધો. કળશ જમીન પર પડી ગયો અને તેમાંથી પાણી બહાર વહેવા લાગ્યું. થોડા સમયમાં આકાશમાં વાદળો છવાઈ ગયા અને ધોધમાર વરસાદ શરૂ થયો. ગામમાં ખુશીની લહેર દોડી ગઈ. જીતુ અને સિંહ પાછા ગામમાં આવ્યા. લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા અને બોલ્યા, જય માં ચામુંડા. ગામ ફરી હરિયાળું બની ગયું. ખેતરો લીલા થઈ ગયા. જીવન પાછું આવી ગયું.
જીતુએ નમ્રતાથી કહ્યું, આ બધું માની કૃપા છે. તે રાત્રે જીતુએ આકાશ તરફ જોયું અને તેને લાગ્યું કે માં ચામુંડા સ્મિત કરી રહ્યા છે. સંદેશ જ્યારે વિશ્વાસ અને હિંમત સાથે આગળ વધીએ ત્યારે સૌથી મોટી મુશ્કેલી પણ દૂર થઈ જાય. થયા પછી રામપુર ગામમાં ફરી સુખ અને શાંતિ છવાઈ ગઈ. ખેતરો હરિયાળા થઈ ગયા, લોકો ખુશ હતા અને માં ચામુંડાની મહિમા ગામમાં ગુંજી રહી હતી. જીતુ હવે ગામનો રક્ષક સમાન બની ગયો હતો, પણ માના સાચા ભક્ત માટે પરીક્ષાઓ ક્યારેય ખત્મ થતી નથી. એક દિવસ ગામમાં એક વૃદ્ધ સાધુ આવ્યા. તેમના ચહેરા પર અજોડ તેજ હતું. તેઓ મંદિરે જઈને શાંતિથી બેસી ગયા. જીતુએ જઈને પ્રણામ કર્યા અને પૂછ્યું, બાપુજી, આપ કોણ છો? સાધુએ સ્મિત કરીને કહ્યું, બેટા, હું એક યાત્રિક છું, પણ હું તને એક મોટું સત્ય કહેવા આવ્યો છું. જીતુ આશ્ચર્યમાં પડી ગયો. સાધુએ કહ્યું, આ ગામ પર એક ખૂબ મોટી આફત આવવાની છે, એવી આફત જે પહેલા ક્યારેય આવી નથી. જીતુએ પૂછ્યું, કઈ આફત બાપુજી? સાધુએ ગંભીર અવાજમાં કહ્યું, પાતાળ લોકમાંથી એક મહાદુષ્ટ શક્તિ જાગી રહી છે. તેનું નામ છે મહાકાલ રુદ્રાક્ષુર. તે સમગ્ર ધરતી પર અંધકાર ફેલાવવા માંગે છે. આ સાંભળીને જીતુ ચિંતામાં પડી ગયો. તે રાત્રે જીતુ મંદિરે ગયો અને માને પ્રાર્થના કરવા લાગ્યો, હે માં, આ નવી મુશ્કેલી સામે અમને બચાવો. અચાનક મંદિર પ્રકાશથી જળ ઉઠ્યું. માં ચામુંડાનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. માએ કહ્યું, બેટા જીતુ, આ વખતની પરીક્ષા સૌથી મોટી છે. મહાકાલ રુદ્રાક્ષુર ખૂબ જ શક્તિશાળી અને તેને હરાવવા માટે તારે દિવ્ય ત્રિશુલ લાવવું પડશે. જીતુએ પૂછ્યું, માં, તે ક્યાં મળશે? માએ કહ્યું, હિમાલયના પવિત્ર શિખર પર એક ગુપ્ત મંદિર છે, ત્યાં તે ત્રિશુલ છે, પણ તે મેળવવું સહેલું નથી. જીતુએ હિંમતથી કહ્યું, માં, હું તૈયાર છું. બીજા દિવસે જીતુ લાંબી યાત્રા પર નીકળી પડ્યો. સિંહ પણ તેની સાથે હતો. રસ્તામાં તેને ઘણા કઠિન પડકારો મળ્યા. ક્યારેક તોફાની નદી, ક્યારેક ભયાનક જંગલ, તો ક્યારેક ખતરનાક પર્વતો, પણ જીતુએ ક્યારેય હિંમત હારી નહીં. આખરે તે હિમાલયના શિખર પર પહોંચ્યો. ત્યાં એક પ્રાચીન મંદિર હતું, જ્યાં દિવ્ય ત્રિશુલ રાખવામાં આવ્યું હતું. જ્યારે જીતુએ ત્રિશુલ લેવા પ્રયત્ન કર્યો ત્યારે એક અવાજ આવ્યો, રોકો, આ ત્રિશુલ માત્ર સાચા ભક્તને જ મળે છે. એક દિવ્ય રક્ષક પ્રગટ થયો. તે બોલ્યો, જો તું સાચો ભક્ત છે તો સાબિત કર. જીતુએ આંખ બંધ કરી અને દિલમાંથી માં ચામુંડાને યાદ કર્યા. અચાનક ત્રિશુલ તેજથી હળવી ઉઠ્યું અને પોતાની જાતે જીતુના હાથમાં આવી ગયું. દિવ્ય રક્ષક સ્મિત કરીને અદ્રશ્ય થઈ ગયો. જીતુએ ત્રિશુલ લઈ લીધું અને પાછો ગામ તરફ નીકળી પડ્યો. એ દરમિયાન ગામમાં અંધકાર છવાઈ ગયો. આકાશ કાળો થઈ ગયો અને મહાકાલ રુદ્રાક્ષુર પાતાળમાંથી બહાર આવી ગયો. લોકો ડરી ગયા. ગામમાં હાહાકાર મચી ગયો. એ સમયે જીતુ સિંહ સાથે ગામમાં પહોંચ્યો. તે બોલ્યો, જય માં ચામુંડા. ત્રિશુલમાંથી તેજ પ્રકાશ નીકળ્યો અને એક ભયાનક યુદ્ધ શરૂ થયું. આ યુદ્ધની રસપ્રદ કથા આગળના ભાગમાં. સંદેશ: સાચા ભક્ત માટે કોઈ પણ મુશ્કેલી મોટી નથી. હિંમત અને શ્રદ્ધા હોય તો ભગવાન રસ્તો બતાવે છે. રામપુર ગામ પર અંધકાર છવાઈ ગયો હતો. આકાશ કાળો બની ગયો. વીજળી ચમકતી હતી અને પવન ભયાનક ગર્જના કરતો હતો. ગામના લોકો ભયમાં કંપી રહ્યા હતા, કારણ કે તેમની સામે ઊભો હતો મહાકાલ રુદ્રાક્ષુર. તેનો આકાર વિશાળ હતો, આંખોમાં અગ્નિ જેવું તેજ અને અવાજમાં વિનાશની ગર્જના. તે હસ્યો, હવે આ ગામ નહીં, આખી દુનિયા મારી છે. એ સમયે જીતુ સિંહ સાથે ગામમાં પહોંચ્યો. તેના હાથમાં દિવ્ય ત્રિશૂળ ઝળહળતું હતું. જીતુએ ઊંચા અવાજમાં કહ્યું, જય માં ચામુંડા. તે અવાજથી ગામના લોકોમાં હિંમત આવી. મહાકાલ રુદ્રાસુર ગુસ્સે થયો, એક સામાન્ય માણસ મને પડકાર આપે છે, તારો અંત નજીક છે. એમ કહીને તેણે ભયાનક હુમલો કર્યો. ભયંકર યુદ્ધ શરૂ થયું. સિંહ ગર્જના કરીને રુદ્રાસુર પર તૂટી પડ્યો. જીતુએ ત્રિશુલથી પ્રહાર કર્યો, પણ રુદ્રાસુર ખૂબ શક્તિશાળી હતો. તે હસ્યો, તું મને હરાવી નહીં શકે.
જીતુ થાકવા લાગ્યો, ગામના લોકો ફરી ડરવા લાગ્યા. એ સમયે જીતુએ આંખ બંધ કરી અને દિલથી પ્રાર્થના કરી, હે માં ચામુંડા, હવે માત્ર તમે જ અમને બચાવી શકો છો. અચાનક આકાશમાં તેજ પ્રકાશ ફેલાયો, ધ્વનિ ગુંજ્યો, ડરશો નહીં, હું આવી ગઈ છું. માં ચામુંડાનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. તેમનું રૂપ એટલું શક્તિશાળી હતું કે આખું ગામ પ્રકાશથી ઝળહળ ઉઠ્યું. માએ કહ્યું, મહાકાલ રુદ્રાસુર, તારો અહંકાર હવે તારી હાર બનશે. માના આશીર્વાદથી જીતુના ત્રિશુલમાં અદ્ભુત શક્તિ આવી ગઈ. જીતુએ આખી શક્તિથી ત્રિશુલ ફેંક્યું. ત્રિશુલ સીધું રુદ્રાસુરના હૃદયમાં વાગ્યું. મહાકાલ રુદ્રાસુર ગર્જના કરીને ધરાશય થયો અને થોડા પળમાં જ અદ્રશ્ય થઈ ગયો. અંધકાર દૂર થઈ ગયો, આકાશ ફરી સ્વસ્થ થઈ ગયું, શાંતિ છવાઈ ગઈ. ગામના લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. જય માં ચામુંડા, જય માં ચામુંડા. જીતુ જમીન પર બેસી ગયો, તેના આંખોમાં આનંદના આંસુ હતા. માં ચામુંડાએ કહ્યું, બેટા જીતુ, તારી ભક્તિ અને હિંમતથી આ વિજય મળ્યો છે. હું તારા પર પ્રસન્ન છું. માએ જીતુને આશીર્વાદ આપ્યા. આ ગામ હંમેશા સુરક્ષિત રહેશે અને તું હંમેશા મારી છત્ર છાયા હેઠળ રહેશે. એમ કહીને માં અદ્રશ્ય થઈ ગયા. સિંહની શાંતિથી જીતુ પાસે આવીને બેસી ગયો, જેમ કે તે પણ આ વિજયમાં ખુશ હતો. તે દિવસ પછી રામપુર ગામમાં ક્યારેય કોઈ દુષ્ટ શક્તિ આવી નહીં. લોકો સુખી અને સમૃદ્ધ બની ગયા. જીતુનું નામ ગામમાં નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં પ્રસિદ્ધ થઈ ગયું. માં ચામુંડાનો સાચો ભક્ત. અંતિમ સંદેશ: સાચી શ્રદ્ધા, હિંમત અને સચ્ચાઈ સાથે કોઈ પણ દુષ્ટ શક્તિને હરાવી શકાય છે. ભગવાન હંમેશા પોતાના ભક્તોની સાથે હોય છે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું આવા જ બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય મા ચામુંડા.